નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ માં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે વિદ્યા સહાયકના મેરિટ એટલે કે 1 થી 5નું મેરિટ જે ફાઇનલ મેરિટ હતું જે ફાઇનલી ડિક્લેર થઈ ગયું છે કાલે રાત્રે 9 વાગ્યા આસપાસ. અને એનો જે રાઉન્ડ જે છે એટલે કે પહેલો રાઉન્ડ પ્રથમ તબક્કો પણ જાહેર થઈ ગયો છે. અને પ્રથમ તબક્કો જાહેર તો થયો છે અને પણ એની સાથે સાથે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો છે, ઘણી બધી મૂંઝવણ કન્ફ્યુઝન લઈને આવ્યો છે ઘણા બધા લોકો માટે. તો એના માટે આ વિડીયો આપણે બનાવ્યો છે. તો આ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું અને મહત્ત્વના તમામ પોઈન્ટ ઉપર ચર્ચા કરવાના છીએ. વિડીયો થોડો લાંબો બનશે, વાંધો નથી, તમે જોઈ લેજો. તો કયા કયા પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ તો સૌપ્રથમ કોલ લેટરના વિશે વાત કરીશું, ત્યારબાદ મેરિટની સૂચના છે એના વિશે આપણે વાત કરીશું, કોલ લેટરની સૂચનાઓનો અભ્યાસ કરીશું કે કોલ લેટરની સૂચનાઓ જે છે એનો મતલબ શું થાય છે અને તમારે શું શું ધ્યાનમાં રાખવું છે એની વાત કરીશું. અને સૌથી અગત્યની બાબતો હાલમાં ફરી છે, એક્સેસ કોલ લેટર શું છે, રિઝર્વેશન ફોર ઓનલી કેટેગરી લખેલાનો મતલબ શું છે અને શું બીજો તબક્કો આવશે કે કેમ, અને આવશે તો કોના માટે આવશે અને કેટલા લોકો એની અંદર લાગશે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. તમામ ચર્ચાઓ તો વિડીયોમાં અંત સુધી બનાવેલા રહેજો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કોલ લેટરની. તો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 1 થી 5 એ સૂચના મારેલી છે કે 1/11/2024ની જાહેરાતના અનુસંધાનમાં અને ઉમેદવારો તારીખ 17/5ના રોજ સાંજે 6 વાગ્યાનો ટાઈમ આપણને આપેલો હતો. અને જે જિલ્લા પસંદગી જે છે એ તારીખ 22/5/25થી 2/6/2025 દરમિયાન ચાલવાની છે. અને એમાં જે મેરિટ આપેલું છે કે કયા પ્રકારનું છે તો ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રવાહનું મેરિટ જે રહ્યું 51,95,000 છે. અને સામાન્ય પ્રવાહ જે મેરિટ રહ્યું વિજ્ઞાન પ્રવાહ સિવાયનું એનું 68.3238 એ ખાલી અનામત કેટેગરી નહીં પણ ઓપન કેટેગરીનું મેરિટ આપેલું છે. હવે આપણે વાત કરીએ કે સૌથી પહેલાં કે જે આપણો મેરિટ એનાલિસિસ મેં જે મૂક્યું હતું અને ઓપન કેટેગરીનું મેરિટ મેં કહ્યું હતું 68.33 અને અહીંયા તમે જોઈ શકો 68.3238 તો સેમ ટુ સેમ એ એક્ઝેક્ટ મેરિટ આવ્યું છે. તો એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આપણું એનાલિસિસ કેટલું પરફેક્ટ હોય છે, બરાબર છે. હવે બીજી અગાઉ આપણે વાત કરીએ કે આ ખાલી ઓપન કેટેગરીનો તબક્કો છે, બરાબર છે. હવે ઓપનમાં જેટલી પણ જગ્યાઓ હતી એટલા મેરિટની અંદર જેટલા પણ લોકો આવતા હોય એ બધાને કોલ લેટર ડાઉનલોડ થયા છે. હવે આપણે જે કોલ લેટર છે એ જોઈ લઈએ પહેલાં કે એની અંદર જે સૂચનાઓ છે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે જોઈ લઈએ. તો અહીંયા હું મારો પોતાનો કોલ લેટર અહીંયા તમારી સમક્ષ રાખું છું. તો અહીંયા ઉપર તમારું જે હેડિંગ આપણે લખેલું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર, અને ફોર્મ નંબર લખેલો હશે, તમારું નામ લખેલું હશે, બરાબર, જેન્ડર લખેલું હશે, કેટેગરી લખેલી હશે, સ્ટ્રીમ તમે સામાન્ય કે સાયન્સ પ્રવાહમાં છો એ લખેલું છે, આપણો વિષય લખેલો એટલે કે ધોરણ 1 થી 5 જે છે એ લખેલું છે, બર્થ ડેટ લખેલી છે અને મેરિટનું બફિકેશન આપેલું છે નીચે. હવે અહીંયા તમે જુઓ કે ટેટમાં પહેલાં ટેટના માર્ક્સ લખેલા છે અને એનું કેટલું મેરિટની અંદર થાય છે એ લખેલું છે. એવી રીતે HSC PTC ગ્રેજ્યુએશન એ વગેરે બધું લખી અને લાસ્ટમાં તમારું મેરિટ જે છે અહીંયા લખેલું છે. હવે અહીંયા નીચે ટોટલની નીચે તમે જુઓ કે જનરલ કેટેગરી મેરિટ નંબર કે તમારો આખો જનરલ નંબર કયો છે, નીચે તમારો કેટેગરી નંબર કયો છે અને ડિસ્ટ્રિક્ટ સિલેક્શનની ડેટ અને ટાઈમ પણ લખેલો છે, બરાબર છે. આટલી વસ્તુ લખેલી છે, બરાબર. હવે તમે વિદ્યા સહાયક કેન્દ્ર જે આપણે એડ્રેસ લખેલું છે એની વાત કરી છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કેન્દ્રની પાછળ સેક્ટર 20માં ઓફિસ આવેલી છે. અને જે કોઈને ના મળે તો અહીંયા QR કોડ આપેલો છે, QR કોડથી તમે એનું લોકેશન પણ સ્કેન કરી શકો છો. હવે આપણે સૂચનાઓની વાત કરીએ કે પહેલી સૂચના મળી છે કે 2024ની જે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત હતી એના અનુસંધાને જે તમને આ કોલ લેટર જે આપવામાં આવ્યો છે. હવે એની અંદર તમારે જો તમે જ્યારે પણ બોલાવવામાં આવે છે હાજર રહેવાનું જે તમને કહ્યું છે ત્યારે તમારે શું છે કે બધા જ જેટલી પણ માર્કશીટ છે, જેટલા પણ તમારા પ્રમાણપત્રો જે છે એ બધા જ પ્રમાણપત્રો અસલ અને પ્રમાણિત નકલો સાથે તમારે રૂબરૂ ત્યાં હાજર રહેવાનું છે. પછી બીજું છે કે ઉમેદવારો જે કોઈ પરીક્ષા 1 કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલો હોય તો તમામ પ્રયત્નો બધી જ અસલ માર્કશીટને રૂબરૂ મુલાકાત સમયે રજૂ કરવાની રહેશે. તમામ પ્રયત્નોના અસલ ગુણપત્રકો વગર જિલ્લા પસંદગીની તક નહીં મળે. જિલ્લા પસંદગી સમયે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રયત્નોના સંદર્ભમાં ગુણાંકન અથવા વિગતોમાં ફેરફાર થશે તો આપણે બંધનકર્તા રહેશે તેની નોંધ લેવી. હવે જે પણ તમારું માર્કશીટો જેટલા પણ સેમેસ્ટરની છે ખાસ કરીને જે ટ્રાયલવાળા લોકો છે એમના માટે ખાસ
એ બધું તમારી સાથે ત્યાં લઈને જવાનું છે. અને એ લોકોને ત્યાં પણ ચેક કરતાં કોઈ એવું વસ્તુ એવું લાગે કે ભાઈ આ ખોટું છે કે આ સાથે કંઈક કરેલું છે કે આમ છે, તો એ જે પણ નિર્ણય એ લોકો ત્યાં લેશે એ તમારે બંધન કરતા રહેશે, તમારે માનવો પડશે, એવું આ કહેવા માગે છે. ત્રીજો વાત કરીએ કે કોલ લેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગીનો હક દાવો પ્રસ્થાપિત કરી શકાશે નહીં. જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લાની પસંદગી આપવામાં આવશે. કોલ લેટર નીકળી ગયો છે એનો મતલબ એવો નથી કે તમને જિલ્લા પસંદગી કરવા મળશે જ. આ બધું ખાસ ધ્યાનથી સાંભળી લેજો, જોઈ લેજો. કોલ લેટર નીકળ્યો છે એનો મતલબ એવો નથી. હવે એક્સેસ કોલ લેટર જે નીકળે છે એની વાત છે. એ નીકળ્યો હોય તેમાં શું છે, દાખલા તરીકે કોઈ કેટેગરીની 200 જગ્યાઓ છે, બરાબર છે. હવે એ 200 જગ્યાઓ જે છે એ 200 જગ્યાઓ સિવાય પણ બીજા અમુક ઉમેદવારોને કોલ લેટર કાઢવામાં આવ્યા છે, બરાબર. તો વધારાના ઉમેદવાર જે હોય છે તો એ ઉમેદવારોને કેવું હોય છે કે જગ્યાઓ બચે, આગળ જે ઓપન કેટેગરીમાં ઉમેદવારો જે છે એ કેટેગરીવાળા જાય, એટલે કેટેગરીવાળા કેટલા જાય એટલે પાછળ જગ્યાઓ એટલી કેટેગરીની ખાલી થાય તો પાછળના ઉમેદવારો અંદર આવી જાય, એટલે જે વધારાના ઉમેદવારો આવે છે એને એક્સેસ કેન્ડિડેટ કહેવાય છે, બરાબર. નીચે લખેલું જ હશે કે કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમયે જિલ્લા ઉમેદવારોને જિલ્લા પસંદગી આપવામાં આવશે. બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળશે નહીં. એટલે ખાસ જે પણ તારીખ જે છે એ પ્રમાણે હાજર રહેવાનું છે. બીજા કોઈ સમયે કે તારીખે તમને એવું નહીં કે ભાઈ આ કારણ હતું, પ્રોબ્લેમ હતો તો ફરીથી આપો, એવી કોઈ તક મળશે નહીં. અને નિયત સમય કરતાં મોડા આવનારને સમય તે જિલ્લામાં કેટેગરી મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગી કોઈ તક આપવામાં આવશે નહીં. ત્યારબાદ છે ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર રહેશે તો જ એક્સેસ કેન્ડિડેટ ખાલી જગ્યા કરતાં વધારે બોલાવેલાને જિલ્લા પસંદગી તક આપવામાં આવશે, બરાબર છે. હાઈ મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર રહે તો પાછળ શું છે કે એ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે વધારાના ઉમેદવારો બોલાવે છે. તો ત્યાં 100 ઉમેદવારોને બોલાવે, હવે 100માંથી 20 ગેરહાજર રહી ગયા તો એટલે કોઈ એ પ્રમાણે શું 20 ઉમેદવારો વધારાના બોલાવે તો પેલા કે ગેરહાજર રહે તો એમને પાછળ આપી દેવા થાય. અને જો હાજર રહે છે બધા તો પછી એક્સેસવાળાને જિલ્લા પસંદગીનો લાભ મળતો નથી. પછી કે જે ઉમેદવારને મેરિટ નંબરની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલું હશે તેવા ઉમેદવારો પોતાની જગ્યા માટે જ લાયક હોય, પોતાના કેટેગરી જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે. હવે તમે જો જે આપણે રિઝર્વેશન કેટેગરી મેરિટ નંબર જે લખેલો રહ્યો એમાં ઘણા ઉમેદવારોને એવું લખેલું હશે બાજુમાં કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી, કે જે આપણે પહેલેથી તમને કહ્યું હતું કે જો તમારે ટેટની અંદર 90થી ઓછા માર્ક્સ છે અથવા તો પુરુષ ઉમેદવાર માટે એની ઉંમર જે રહી એ 33થી વધી ગઈ છે અથવા મહિલા ઉમેદવાર પણ એ ઉંમર પણ જો 38થી વધી ગઈ છે તો એવા સંજોગોમાં રિઝર્વેશન ફોર ઓનલી એટલે કે કેટેગરીમાં જ લઈ શકે. એમને કોલ લેટર તો આપ્યો છે પણ એ કેટેગરીમાં જ લઈ શકે, તો એમને બોલાવવામાં તો આવે છે પણ એ કેટેગરીની જગ્યાઓ જો ખાલી રહેશે તો જ તમને મળશે. તમે તમારું ગમે એટલું મેરિટ હશે 69, 70, 71 કે એટલું બધું મેરિટ હોય પણ જો કેટેગરીની અંદર જગ્યા નહીં આવેલી હોય અને તમારું એ પ્રમાણે એલિજિબલ તમે નહીં હોય તો તમને એ જિલ્લા પસંદગી કરવાની તક તમને મળશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, બરાબર છે. એક ઉદાહરણ આપણે લઈએ કે એક મિત્ર છે મારો, એનો લગભગ એનો 14મો કેટેગરીમાં નંબર છે, બરાબર ને, ઓબીસી કેટેગરીમાં. તો એને અને ભાઈ રિઝર્વેશન માટે જ દાવેદાર છે, એટલે કે એને જે છે ઉંમર જે છે એ 33થી થોડી વધી ગયેલી છે, બરાબર. તો હવે એ કોલ લેટર તો નીકળ્યો છે પણ રિઝર્વેશન ઓનલી જ છે, બરાબર. હવે ઓબીસીમાં છે જગ્યાઓ 700 જેવી જગ્યાઓ છે. હવે આ 700 જગ્યાઓ જે છે એ 700 ઉમેદવાર છે, એમાંથી કેટલા લોકો ઓપનમાં લે છે એટલા 700ની પાછળ નંબરો લાગશે, બરાબર છે. એટલે 700માંથી દાખલા તરીકે 500 લોકો ઓપનમાં જતા રહ્યા તો 700 + 500 તો કેટેગરીના 1200 નંબર સુધીના ઉમેદવારો લાગે, બરાબર છે. 700માંથી એવું થાય કે 700 લોકો ઓપનમાં જતા રહે, એવું તો બનતું નથી. તો 700 + બીજા 700 એમ કરીને 1400 લોકો લાગે, બરાબર. આ રીતનું હોય છે. પછી વાત કરીએ લાસ્ટ પોઈન્ટ જે છે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ માત્ર ઉમેદવારોને જિલ્લા પસંદગી કરી આપે છે. સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવતી નથી. જિલ્લા શિક્ષણ સમિતિના માગણા પત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારોને જે તે જિલ્લા શિક્ષણ સમિતિની પસંદગી સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવશે. એટલે કે ભાઈ આ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ રહી એમનું કામ જિલ્લા પસંદ કરી આપવાનું છે. એ લોકોનું કામ જે રહ્યું એ તમને નોકરી આપવાનું, એટલે કે મેન ઓર્ડર જે છે એ આપણને જિલ્લામાંથી મળે છે. જે તે જિલ્લો તમે પસંદ કરો અને જિલ્લામાં જ્યારે સ્થળ પસંદગીમાં હાજર થાઓ છો ત્યાંથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સહીવાળો જે તમને ઓર્ડર મળે છે એ તમારો મેન ઓર્ડર કહેવાય છે. તો આ હતી કોલ લેટરની સૂચનાઓ. તો
તો ફરીથી એકવાર એક્સેસ જે કેન્ડિડેટ છે એના વિશે વાત કરી લઈએ. એક્સેસ કોલ લેટર શું છે? તો એક્સેસ કોલ લેટર એટલે જે આપણે વધારાના ઉમેદવાર હતા એ વાત કરી. દાખલા તરીકે 100 ઉમેદવાર એમને લેવા છે, પણ 100ની જગ્યાએ એ લોકો 120 બોલાવે છે કે 100માંથી કોઈ ગેરહાજર રહે તો નંબર આવીએ તો એ 20 જણા રહે, એ એક્સેસ કહેવાય. હવે એક્સેસમાં કેવું છે, કોઈ ગેરહાજર રહે તો તમારો નંબર આવે. તો લાગે કે પણ ખરું, ના પણ લાગે, બરાબર છે. હવે એમાં પછી રિઝર્વેશન કેટેગરીની વાત કરીએ તો રિઝર્વેશન પર ઓનલી એની અંદર પણ એવું છે, કેટેગરીની જગ્યાઓ 200 છે, પણ એ 200 ઉપર કેટેગરીમાં જે પણ નંબર જે છે અને જે ઓપન માટે દાવેદાર નથી, તો એવા કેન્ડિડેટના જે છે રિઝર્વેશન ફોર ઓનલી નીકળશે. પછી ભલે 201મો નંબર હશે તો રિઝર્વેશન ઓનલી જ લખેલો હશે, બરાબર. પણ એનો મતલબ એવો નથી કે રિઝર્વેશન ઓનલી લખેલું હોય એક્સેસ લખે તમને નોકરી નહીં મળે. શક્યતા પૂરેપૂરી હોય જ છે, બરાબર. એ લોકોએ વિચારેલું જ હોય છે કે આટલા એનો જે અનુભવ હોય છે એ પ્રમાણે જ એમને આ બધા કોલ લેટર નીકાળેલા હોય છે, પણ સ્યોરિટી તમને નથી આપતા, બરાબર છે. જેને એક્સેસ નથી લખેલું, રિઝર્વેશન પર ઓનલી પણ નથી લખેલું, જે ઓપન માટે જે જવાબદાર મતલબ કે પૂરેપૂરા લાયક છે એમને 100% જિલ્લા પસંદગી કરવાનો અધિકાર મળશે. હવે આ જ વિડીયોની અંદર આપણે મેરિટની થોડી વાત કરી લઈએ અને આ જે સૂચનાઓ અને એક્સેસ વિશે તમને સમજાવ્યું એના વિશે જો કોઈને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, હું એનું તમને સોલ્યુશન લાવીશ. હવે જે જગ્યાઓ જે છે થોડું જે ઓપન કેટેગરીની તો બરાબર છે, એટલે વધારે જગ્યાઓ છે, પણ હવે કચ્છની અંદર પણ જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીની છે, પણ લાગે છે કે ઓપન કેટેગરીની મોટાભાગની જગ્યાઓ અહીંયા ભરાઈ જશે અને રિઝર્વેશન કેટેગરીવાળા ઉમેદવારો જે છે વધારાના રહી જશે. તો ખાસ કરીને ઓબીસી અને એસસીના જે ઉમેદવારો રહ્યા એ લોકોની રજૂઆતો હવે એવી હોવી જોઈએ કે આ ભરતીમાં તો ઠીક છે, પણ હવે કચ્છની જો ભરતી આવશે તો ઓપન કેટેગરીની જે પણ જગ્યાઓ જે છે એ સરકાર કદાચ જો કન્વર્ટ કરી શકે અને એ કેટેગરીને વેચી શકે અથવા તો પાછળ મેરિટ પ્રમાણે ભરી શકે એવી કોઈ રજૂઆતો થાય તો સરકાર કદાચ જગ્યાઓ ખાલી ના રાખવા માગતી હોય તો આવો કોઈ નિર્ણય લઈ શકે છે, તો તમે રજૂઆત કરી શકો છો. હવે આપણે મેરિટની વાત કરીએ કે જે 68.3238 છે એ ટોટલ જે આપણું જનરલ મેરિટ રહ્યું એની અંદર 3500 ઉમેદવાર સુધીના કોલ લેટર કાઢવામાં આવ્યા છે. હવે 3500ની અંદર ઓપનનો જે છે 3484મો નંબર ઓપન કેટેગરીનો નંબર છે. SC/BC વાળા 2059 કેન્ડિડેટ બોલાવવામાં આવ્યા છે. 2059 SC/BC સુધીનો નંબર હશે એ લોકોને બોલાવવામાં આવ્યા છે. SC કેટેગરીમાં 474 લોકોને બોલાવવામાં આવ્યા છે અને EWS કેટેગરીમાં 657 લોકોને બોલાવવામાં આવ્યા છે. ST કેટેગરીના 25 લોકોને બોલાવવામાં આવ્યા છે, બરાબર. હવે આપણે થોડી રાઉન્ડની વાત કે પહેલો રાઉન્ડ છે, બીજો રાઉન્ડની શક્યતા કેટલી છે, કઈ કેટેગરીમાં એની થોડી વાત કરીએ. હવે તમે જો ઓપનની અંદર 3484માં હવે કેવું છે કે આ બધા 3500 નંબર સુધીના બોલાયા તો ખરા, પણ એની અંદર જે છે કેટેગરીમાં જે લોકો એલિજિબલ નહીં થતા હોય, બરાબર, કે ભાઈ કેટેગરીની જગ્યાઓ ઓછી છે. દાખલા તરીકે ખાસ કરીને ઓબીસી કેન્ડિડેટ જે બધા 2059 સુધીના બોલાયા છે એની અંદર ઘણા બધા કેન્ડિડેટ એવા હશે કે જે ઓપનના આ મેરિટની અંદર તો આવે છે પણ એ ઓપનમાં લઈ નહીં શકે, કેટેગરીમાં જગ્યા ભરાઈ જશે તો કેટેગરીમાં પણ નહીં લઈ શકે. તો એવા લોકો જે રહ્યા એ બધા નીકળી જશે, બરાબર. તો એ ઘણા બધા એવા લોકો નીકળી જશે એટલે હજુ ઓપનનું મેરિટ જે રહ્યું બીજો રાઉન્ડ આવશે ત્યારે આનાથી થોડું ડાઉન જશે, 1-8% ડાઉન જશે, એટલું બધું, બરાબર. પછી વાત કરીએ આપણે EWS કેટેગરીની. તો EWS કેટેગરીમાં 657 લોકોને જે ઓપનને મેરિટવાળા બોલાવવામાં આવે છે એમની જગ્યાઓ 450 જેવી છે સામાન્ય પ્રમાણની. હવે 450 છે તો 207 લોકો એ લોકોએ એક્સેસ તરીકે બોલાયા છે. હવે 207 લોકો આરામથી એમને લાગે છે ઓપનમાં જતા રહેશે એટલે EWS વાળા વાંધો નહીં આવે. બની શકે કે EWS પણ બીજા રાઉન્ડમાં આવી શકે છે, એટલે EWS જે છે એનું પણ બીજા રાઉન્ડમાં થોડું મેરિટ આવી શકે છે. SC કેટેગરીની વાત કરીએ તો 474 લોકોને બોલાવવામાં આવ્યા છે અને 257 જગ્યાઓ છે, બરાબર છે. તો એમાં પણ 217 જેવા લોકો એક્સેસ તરીકે બોલાવવામાં આવે છે. તો એ જે 217 જેવા લોકો રહ્યા, હવે એમાંથી જે 474માંથી કેટલા પણ ઓપનમાં જાય છે, બરાબર છે, એ ઓપનમાં જાય છે એટલી કેટેગરીની જગ્યાઓ પાછળ ઉમેરાતી જશે. તો એ 217માંથી જે એક્સેસ છે એમાંથી કેટલા લાગે છે એ પ્રમાણે જોવામાં આવશે. અને આ જે આંકડો જે રહ્યો 474નો, તો જો 474માંથી મોટાભાગના ઉમેદવારો જો જાય છે ઓપનની અંદર તો SCનો કદાચ બીજો રાઉન્ડ આવે એવી શક્યતા બહુ જ ઓછી છે. પણ જોઈએ હવે કેવું છે, કેટલા ઉમેદવારોને રિઝર્વેશન પર ઓનલી આવ્યું છે એ હાલ આપણે કહી શકતા નથી, પણ બહુ જ ટફ છે. અને ST કેટેગરીની આપણે વાત કરીએ તો STમાં જે 25 લોકોને બોલાવે, ST કેટેગરીની જગ્યાઓ 611 જેવી જગ્યાઓ છે. તો
તો એસટી કેટેગરીમાં તો 100% બીજો રાઉન્ડ આવવાનો છે. અને જે એસટી કેટેગરીનો જે બીજો રાઉન્ડ આવશે એનું મેરિટ જે રહ્યું એ 62.11 છે, એટલે 62 મેરિટ રહેશે. આ રહ્યું ફાઇનલ છે 62થી કદાચ 61 સુધી મેરિટ, બરાબર, એનાથી નીચે નહીં જાય, પણ 61 સુધીના બધા એસટી કેટેગરીમાં આવી જશે અને ઓપન માટે એલિજિબલ હશે, તો એનાથી પણ ડાઉન જે છે એ જવાની શક્યતા છે. એટલે કે એસટી કેટેગરીનું મેરિટ જે છે એ કચ્છની અંદર જ્યારે આવશે ત્યારે તો બધા મોટાભાગના કેન્ડિડેટ લાગી ગયેલા હશે. હવે ખાસ વાત કરવી છે એસસીબીસી કેન્ડિડેટોની, કે મોટાભાગે એ પ્રશ્ન કરે છે કે સાહેબ અમારો નંબર એટલે કે એક્સેસ હવે બીજો રાઉન્ડ આવશે કે કેમ ઓબીસીનો. તો ઓબીસીનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા કેટલી છે તો વાત કરીએ સૌથી પહેલાં કે 2059 કેન્ડિડેટ ઓબીસીના આની અંદર બોલાવવામાં આવ્યા છે કે જે જનરલ મેરિટમાં આવે છે એવા. હવે 693 જગ્યાઓ છે અને 1366 લોકો વધારાના બોલાવવામાં આવ્યા છે, બરાબર. એસસીબીસી કેટેગરીમાં 1366 લોકો. હવે આ જે કેન્ડિડેટ 2059 રહ્યા એની અંદર જે ઓપન માટે ફૂલ્લી એલિજિબલ હશે, કે જેની એજ પણ બરાબર છે, ટેટમાં 90 માર્ક્સ પણ છે, એ બધા લોકોને એક્સેસ બી નહીં લખેલું હોય તો એ લોકો જે છે એ 100% જિલ્લા પસંદગી કરી શકશે. પણ જે લોકોને એક્સેસ લખેલું છે એમને મળવું થોડું મુશ્કેલ રહે છે એસસીબીસી કેટેગરીમાં, કેમ કે 2059 કેન્ડિડેટમાંથી જે આગળના જે 693 જગ્યાઓ છે, હવે 693 જગ્યાઓ 2059 લોકો જે બોલાયા છે એમાંથી કેટલા લોકો ભરી દે છે આ જગ્યાઓ. તો એ 693 જગ્યાઓ જો ભરાઈ નથી જતી તો બીજો રાઉન્ડ આવશે. પણ આ જે એક્સેસ વધારાના બોલાય છે એ લોકો મને લાગે છે કે 693 જગ્યાઓ ભરી દેશે. તો દુઃખ સાથે જણાવવું પડશે એસસીબીસી કેન્ડિડેટને કે તમારો બીજો રાઉન્ડ આવે એવી શક્યતાઓ લાગતી નથી, છતાં પણ કોઈ ચમત્કાર થાય તો થઈ શકે છે, પણ મારી દ્રષ્ટિએ તો આવે એવું લાગતું નથી એનાલિસિસ પ્રમાણે. તો આ હતું સમગ્ર એનાલિસિસ પહેલા તબક્કાનું અને મેરિટનું સંપૂર્ણ. હું ઈચ્છું છું કે તમને બધાને વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે. છતાં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો, આપણા ગ્રુપમાં પણ જણાવી શકો છો. અને ફરીથી હજુ જે પણ પ્રશ્નો આવશે આ વિડીયોની અંદર, જે પણ કોમેન્ટ આવશે એ કોમેન્ટનો આપણે વિડીયો એક બનાવીશું અને ફરીથી પાછી એની ચર્ચા કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું.